આણંદ જિલ્લાના બાલેજ રોડ પર રેલવે બ્રિજની કામગીરીથી રહીશો પરેશાન થઈ રહ્યા છે. સાંકડા સર્વિસ રોડને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ વિસ્તારમાં મોટી માત્રામાં વાહનોની અવરજવર રહે છે. સાંકડા સર્વિસ રોડને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. બાલેજ રોડ પર હાલમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ વિકાસ કાર્ય સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે આફત સમાન સાબિત થઈ રહ્યું છે. આમિલ મોહમ્મદ ફરીદ મિયા મલિક, ગામ ભલેજ. હવે અહીંયા લગભગ 2 વર્ષથી બ્રિજનું કામ ચાલુ છે અને અમને પહેલેથી સમસ્યાઓ અહીંયા ઘણી બધી છે તથા એક અહીંયાથી પેલા સર્વિસ રોડ માટે અમે ઘણી બધી રજૂઆત કરી હતી, પણ સર્વિસ રોડનું કામ કરવામાં આવતું નહોતું. ઘણા બધા એક્સિડન્ટ થયા, અકસ્માત થયા, પરંતુ તે છતાંય બી કોઈ કામ કરવામાં આવતું નહોતું. પછી ઘણી બધી રજૂઆતો પછી એક ટાઈમ પર સર્વિસ રોડ બનાવી આપવામાં આવ્યું, પણ એ બી ઘણું બધું સાંકડું કર્યું. અત્યારે અહીંયા આગળ અવર જવર કરવા માટે ઘણી બધી મુશ્કેલી પડે છે. એક અકસ્માતનો ભય રહે છે. એક અહીંયાથી ઘરમાંથી બહાર નીકળવા માટે 2 વાર વિચારવું પડે છે કે અહીંયાથી અમે પસાર થઈએ કે ના થઈએ, કેમ કે અહીંયા એક આકસ્મિક રસ્તો છે જેથી અમને ખૂબ તકલીફ પડે છે. આજે અમે બધા અહીંયા ભેગા થયા છે. બ્રિજની નીચે એક ઘરનારું અમને મળે. બ્રિજનું કામ પૂરું થવા આવ્યું. સરકાર શ્રી તરફથી અમને અહીંયા લગભગ 200 થી 250 ઘરની વસ્તી છે. આસપાસ 4 થી 5 સોસાયટીઓ આવેલી છે, પણ અહીંયા અમને કોઈ પણ પ્રકારનું આવું દેખાવામાં આવ્યું નહીં કે અહીંયા ઘરનારું બને. તથા ધાર્મિક સ્થળ પણ આવેલું છે. હવે અહીંયા લગભગ બ્રિજનું કામ હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે, તે છતાં પણ કોઈ બી ઘરનારાનું અહીંયા કામકાજ ચાલુ થયું નહીં. અહીંયા અમે એટલા માટે ભેગા થયા છે, એક સરકારશ્રીને અમારી અપીલ છે, અહીંયા રહીશોની એક અપીલ છે કે અમને એક નાનું ઘરનારું કરી આપવામાં આવે, જેથી કરીને અહીંયા આગળ અવર જવર કરવા માટે તથા અહીંયાથી વાહનો પસાર થાય, અમને અકસ્માતનો ભય ન રહે અને અમે શાંતિથી અમારું વસવાટ કરીએ અને શાંતિથી રહીએ. અહીંયાથી લગભગ 20 કિલોમીટર ડાકોર એક ધાર્મિક સ્થળ આવેલું છે. અહીંયાથી દર મહિને પૂનમના ટાઈમ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થાય છે. એમને પણ એક અકસ્માતનો ભય રહે છે અને પાછમાં ઘણા બધા કામ જ્યારે ચાલુ હતું ત્યારે અકસ્માતો થયેલા છે. અમને એક અપીલ છે કે કોઈ પણ ટાઈપનો અકસ્માત ના થાય અને શાંતિથી અમે અહીં આગળ વસવાટ કરીએ અને અમે રહીએ. અપીલ છે કે અમને અહીં આગળ બ્રિજ નીચે એક નાનો ઘરનારો બનાવી આપવામાં આવે, એવી એક અમને સરકારશ્રીને એક અપીલ છે. મારું નામ મલિક મોહમ્મદ જીશાન જાકીર મિયા છે. અમે અહીં ચોકડી પર અમન પાર્ક સોસાયટીમાં રહીએ છીએ. હમણાં અહીં બ્રિજ બનવાની શરૂઆત છે, તો અમને ઘણી બધી તકલીફો પડે છે. અમે સવારમાં સ્કૂલમાં જઈએ છીએ. મારું સ્કૂલનું નામ અંજુમન શાળા છે, તો હું 10મા ધોરણમાં ભણું છું. અમને જવામાં તકલીફ થાય છે. સાંજે ટ્યુશન જવામાં અમને તકલીફ થાય છે. અકસ્માતનો ભય રહે છે અને બ્રિજ બનવાના લીધે અમને રસ્તો ટૂંકો અને સાંકડો આપ્યો છે, જેથી કરીને અમને ઘણી બધી તકલીફો થાય છે. હોર્નના અવાજો પરથી અમને મોટા વાહનો પરથી પણ ડર લાગે છે. તે માટે અમારી રજૂઆત છે કે બ્રિજના નીચે ગંડાળો આપો અને અવર જવરમાં આસાની રહે અને એને રસ્તો લાંબો કરો. આણંદથી ઉમરેઠ તરફ જતા માર્ગ પર ડાયવર્ઝન આપી બનાવવામાં આવેલો સર્વિસ રોડ અત્યંત સાંકડો હોવાથી રોજબેરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. બ્રિજના કામને કારણે સર્વિસ રોડની પહોળાઈ ખૂબ ઓછી થઈ ગઈ છે. આ સાંકડા માર્ગ પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે નાના વાહનો અને રાહદારીઓ માટે જગ્યા બચતી નથી. રસ્તો માત્ર સાંકડો નહીં પણ ઉબડ-ખાબડ અને બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. મારું નામ જરીનાબેન યુસુફભાઈ વોરા છે. અમારે અહીં આગળ 60-70 ઘરની વસ્તી છે અને નાના બાળકો સ્કૂલ જાય છે. બધું વસ્તુ અમારે બજારમાં લેવા જવાની હોય છે અને કુંજરાવ બાલેજવાળો બ્રિજ બને છે. એ બ્રિજમાં અમારે અત્યારે કોઈ પણ જાતની રસ્તાની તકલીફ છે. બહુ જ એ રસ્તો છે નહીં અમારા માટે. એ રસ્તો બનાવવાનો છે. ગરનારું આપો અમને ગમે એમ કરીને. અમારી માંગ છે બધા કોલોની વાળાની. ઠાકોર આઈસાબાનો ખાલિદ મોહમ્મદ. શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે આ જે કુંજરાવાળો રોડ બની રહ્યો છે એના પર વાહનની અવર જવર ઓછી છે અને જે આણંદવાળો રોડ છે એના પર વાહન વધારે જવાવાળા. અમને બ્રિજના નીચે છેડો આપો. અમારા છોકરાઓને સ્કૂલમાં જવા માટે જે ગામમાં સ્કૂલો છે બહાર જવા માટે તકલીફ ઊભી થાય છે અને બૈરાઓને બીજા કોઈ કામમાં શાકભાજી લેવા ગામમાં કોઈ કામ માટે જવા માટે તકલીફ થાય છે. એટલે અમને એક સાંકડો રસ્તો પુલના નીચે આપો, એ અમારી સમસ્યા છે. કેમ કે આણંદવાળા રોડ પર ગાડીઓ જવાવાળી વધારે છે અને કુંજરાવાળા રોડ પર ઓછી છે, એટલે અમને અકસ્માતનો ભય રહે છે. અમારા નાના બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. એ માટે અમને રસ્તાની ખૂબ જરૂર છે. એક નાનો સાંકડો બ્રિજના નીચે રસ્તો પણ અમને આપો, એ અમારી રજૂઆત છે. સ્થાનિક રહીશોમાં ભીતિ છે કે કોઈ પણ સમય મોટો અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક રહીશોની માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આણંદથી બસર મલિકનો રિપોર્ટ.